હાય સ્ટુડન્ટ્સ, ગુડ ઇવનિંગ એવરીબડી. ચલો સ્ટુડન્ટ્સ, હવે આપણે આજે જુઓ, ઘણા વાક્યોમાં તમારે કોઈ જગ્યાએ એન, કોઈ જગ્યાએ એણ અથવા નામ લગાડવાનું હોય તો નામ કે અણામ લગાડેલું હોય તો કઈ જગ્યાએ એન કે કઈ જગ્યાએ એણ લાગે અથવા કઈ જગ્યાએ નામ કે અણામ લાગે, એના માટેના આપણે એ નિયમ લીધેલો છે કે નનો અણ ક્યારે થાય એનો નિયમ છે. હને તમારે ગમે તે વાક્ય જુઓ, ખાલી જગ્યા જુઓ તો પણ તમને આ નિયમ બહુ કામ લાગશે સ્ટુડન્ટ્સ. તો નનો અણ થવાના નિયમો, હને ક્યારે નનો અણ થશે એ જોઈએ આપણે. ચલો, પહેલો રૂલ છે નિયમ, પદના અંતે ય, ર, વ, શ, રૂ અને હ એમાંથી કોઈ પણ આવે ને તો નનો અણ થઈ જાય છે. હને સ્ટુડન્ટ્સ, યાદ રાખવાનું. તો જુઓ, એના આપણે દરેકના એક એક એક્ઝામ્પલ લીધેલા છે. જો વિનય છે ને, ય છેલ્લો છે, વિનય, તો વિનયનું થઈ જશે વિનયેણ. હને છેલ્લો ય છે એટલે આપણે અણ કરવું પડે, ન નહીં ચાલે. આપણે એન કે એણ, નામ કે અણામ આ શબ્દો લગાડવાના છે આપણે. હને કારણ કે જાણીએ છીએ કે તૃતીયામાં એન લાગે છે, જ્યારે ષષ્ઠી બહુવચનમાં નામ કે અણામ લાગે છે, એના માટેનું છે. ચલો, પછી મયુર, છેલ્લો અક્ષર ર આવ્યો છે તો મયુરેણ. પછી જલપ્રવાહ, છેલ્લો અક્ષર હ છે, જલપ્રવાહેણ. પછી ગંધર્વ, છેલ્લો અક્ષર વ છે તો ગંધર્વેણ. પછી ઋષિ, ઋષિણા, સીધું આપણે લીધેલું છે આ, તો જો કે ઋષિ ઉપરથી લીધેલું છે, ઋષિ તો ઋષિણા. પછી વારી, છેલ્લો ર આવેલો છે તો વારીણામ, જો અણામ આપ્યો છે, બરોબર ને. પછી પિતૃ, ઋકારાંત, આ રૂ આવ્યો ને તે, પિતૃ, પિતૃણામ. હા, કર્તૃ, કર્તૃણામ. આ રીતે પાછળ ય, ર, વ, શ, રૂ કે હ આપેલો આવે તો આપણે નનો અણ થઈ જાય છે. આ એક નિયમ યાદ રાખજો સ્ટુડન્ટ્સ. બીજો નિયમ છે, જુઓ, ક વર્ગ કે પ વર્ગનો વ્યંજન પદને અંતે આવે તો નનો અણ થઈ જાય. ક વર્ગ એટલે કયા ક વર્ગના શબ્દો આવશે, વ્યંજનો? ક, ખ, ગ, ઘ, અંગ. પ વર્ગના કયા આવશે હવે વ્યંજનો? પ, ફ, બ, ભ, મ. હને તો હવે આમાંથી કોઈ પણ અક્ષર છેલ્લે આવેલો આવે તો આપણે નનો અણ કરી દેવાનો. દરેકનું એક એક એક્ઝામ્પલ લીધેલું છે આપણે. જુઓ કે ચંપક, છેલ્લો ક આવ્યો ને તો ચંપકેણ. ધનસુખ, ખ આવ્યો, ધનસુખેણ. ચિરાગ, ગ આવ્યો, ચિરાગેણ. ઘ મોટો, અશ્વમેઘ, અશ્વમેઘેણ. સંદીપ, સંદીપેણ. શરીફ, શરીફેણ. પછી પૂરબ, પૂરબેણ. સૌરભ, સૌરભેણ. રામ, રામેણ. હને આ અંગ એકલું નથી વપરાતો સ્ટુડન્ટ્સ, અંગની સાથે કોઈ પણ વ્યંજન જોડાતું હોય છે, એટલે આપણે આ અંગનું એક્ઝામ્પલ લીધું નથી, કારણ કે આ અંગ જે છે ને ખોડો છે. ખોડા બધા છે પણ આ એકલો કદી નથી વપરાતો. હને આપણે મના પ્રયોગમાં જોઈ લીધેલું છે. હને ચલો, હવે ત્રીજા નંબરનો નિયમ લઈએ આપણે. પરંતુ પદના અંતે ન આવેલો હોય તો નનો અણ ના થાય. ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ. છેલ્લે ન આવેલો હોય ને, માનો કે જો નયન શબ્દ, તો છેલ્લો ન આપેલો છે કે નહીં, છેલ્લો ન આવે ને તો પછી અણ નહીં કરવાનો આપણે. નયને ન. કાનૂન, જો છેલ્લો ન આવ્યો છે, કાનૂને ન. ભવન, છેલ્લો ન આવેલો છે, ભવને ન. અગ્નિ, છેલ્લો ન આવેલો છે, અગ્નિના. બરોબર ને, અગ્નિના, અગ્નિ અણા ના કરાય કદી, અગ્નિના. હને બરોબર છે. તો પાછળ ન આપેલો હોય તો આપણે અણ કરવાનો નહીં. છેલ્લો નિયમ આવી ગયા, ચોથા નંબરનો નિયમ. પદને અંતે દંત્ય વ્યંજનો હોય, દંત્ય વ્યંજનો આપેલા હોય એટલે કેવું, જીભ દાંતને અડે ને પછી એ શબ્દ બોલાય એવો. તો જુઓ કયા કયા? લ, આપણે બોલીએ તો લ, ત, થ, દ, ધ, ન. તમે બોલો ને, જાતે પ્રયત્ન કરશો ને તો દાંતને તમારી જીભ અડશે. દાંતની જીભ અડે ને પછી જે અક્ષર બોલાય એને કહેવાય દંત્ય વ્યંજનો. હને તો દંત્ય વ્યંજનો કયા કયા? લ, ત, થ, દ, ધ, ન હોય તો નનો અણ ના થાય. દંત્ય વ્યંજનો આપેલા હોય ને છેલ્લે તો પણ નનો અણ નહીં કરવાનો. જો દરેકનું એક એક એક્ઝામ્પલ લીધેલું છે આપણે. લ, મિતુલ, મિતુલેન.
પછી અનંત, છેલ્લો ત આવ્યો, અનંતા નામ, અનંતા નામ લીધું આપણે. તમને હમણાં કહ્યું મેં એન કે નામ બનાવવાનું છે. અનંતેન પણ થાય, અનંતા નામ પણ થાય. નિશીથ, થ પ્રમાણે જુઓ, નિશીથેન. દયાનંદ, છેલ્લું દ આપેલું છે ને, દયાનંદેન. અંધ, છેલ્લું દ આપેલું છે, અંધેન. રુદન, છેલ્લું ન છે, રુદનેન. આ ન વાળો જે નિયમ છે ને અહીંયા આવી ગયો હા સ્ટુડન્ટ્સ. આપણે આમાં જો ન છે ને, આ ન, તો અહીંયા આનો સ્પેશિયલ નિયમ લખેલો છે. અને આમાં પણ દંત્યમાં પણ ન આવી જાય છે, એક જ નિયમ છે એમાં, બરોબર ને. તો સ્ટુડન્ટ્સ તમારું કન્ફ્યુઝન હવે દૂર થઈ ગયું હશે કે ક્યારે નનો અણ કરવો અને ક્યારે નનો અણ ના કરવો, એ બંને આપણે આ નિયમોમાં બતાવી દીધેલા છે. તો સ્ટુડન્ટ્સ તમે જરા સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે સ્ટુડન્ટ્સ, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધેટ્સ ઓલ. થેન્ક યુ.